સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ, જેની રચના થયાને હજુ તો વીત્યા 2 દિવસ, ત્યાં તો તેની રચના પર જ ઉઠી રહ્યા છે સવાલ ઉઠાવ્યા છે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ. પીટી જાડેજાએ દાવો કર્યો કે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચનાથી સમાજ સહમત નથી. જો રાજકીય હેતુથી જ આ મંચની રચના કરવી હોય તો સીધી જાહેરાત કરી દેવી જોઈએ. પીટી જાડેજાના મતે માત્ર 500,000 લોકો સાથે રાખી કાર્યક્રમ તો કરી લીધો, પરંતુ સમાજને ખબર છે કે તમે રાજનીતિ માટે કરો છો. પીટી જાડેજાનું કહેવું હતું કે આ મંચથી ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડશે. સમાજને જ્યારે તમારે હાકલ કરીને બરાબર છે, સમાજને વિશ્વાસમાં લઈને જે કાર્યક્રમ કરવો જોઈએ એની બદલે તમે ખાલી 500,000 ને અહીંયા બોલાવી અને કાર્યક્રમ કરી લીધો. એટલે સમાજે સંદેશો આપ્યો છે કે અમે અત્યારે આ રાજનીતિ હોય એવું 100% લાગે છે, અને રાજનીતિ હોય તો જાહેર કરો, અને સંગઠનની વાત હોય તો સમાજના બે ઊભા ફાડિયા ન કરો. સમાજમાં તમે વિલીનીકરણ કરી અને આવી જાઓ. આ સંકલન સમિતિને આપણે ખૂબ મોટી બનાવી.